તાવડિયાજી બે જાતની કુંભકની વાત કરતા, ફિઝિકલ કુંભક અને સાયકિક કુંભક. જ્યારે ગતિ ઝીરો થઈ જાય છે એ કુંભક છે. ઉનાળો ચાલુ થાય છે, વધતો જાય છે, વધતો જાય છે, વધતો જાય છે. એક પોઈન્ટે ઉનાળાની ગતિ ઝીરો થઈ જાય છે. શ્વાસની ગતિ અંદર પણ નથી અને બહાર પણ નથી. એ કુંભક છે. વિચાર આવ્યો અને વિચાર કર્યો એ વચ્ચે હું ઊભો રહી ગયો તો એ સાયકિક કુંભક છે, જ્યાં ગતિ ઝીરો થઈ જાય છે. ગતિ જ્યાં ઝીરો થઈ જાય છે ત્યાં ચેન્જ ઓફ ડાયરેક્શનની પોસિબિલિટી છે, હોરિઝોન્ટલમાંથી વર્ટિકલ. ગતિ જ્યાં ઝીરો થઈ જાય છે ત્યાં બની શકે કે કંઈક એસ્ટ્રોલોજીકલ કોમ્બિનેશન બને, કંઈક પોઈન્ટ ઇન ટાઈમ બને કે કંઈક આપણને સામેથી મળવા આવે. ગતિ ઝીરો થઈ જાય. આપણી અંદર ગતિ બંધ નથી થતી. વિચારની ગતિ, શ્વાસની ગતિ માં એક પોઈન્ટને આપણે ઓળખી નથી શકતા જ્યાં ગતિ ઝીરો છે. અને એ છે કારણ કે આપણી કોન્શિયસનેસની સ્પીડ એટલી નથી કે એને ઓળખી શકીએ. મૃત્યુ પહેલા ગતિ ઝીરો થઈ જાય છે. એટલે જે ચાવી રમકડામાં ફૂલ હતી જન્મ વખતે એ મૃત્યુ સુધી ઉતરી જાય છે, પણ એ મૃત્યુ પહેલા ફરીથી વાઇન થઈ જાય. એ ગતિ જો ખબર તો મને ખબર પડે કે આવનાર 3 મિનિટમાં મૃત્યુ છે. એ ગતિ ઝીરો થઈ જાય છે. બે વિચારો વચ્ચેનો ગેપ નહીં, વિચાર આવ્યો અને વિચાર કર્યો વચ્ચેનો ગેપ. આ પ્રેક્ટિસ કરવું પડે. એની માટે સ્ટોપ એક્સરસાઇઝ જરૂરી છે. ડોન્ટ થિંક અબાઉટ ઇટ. ડોન્ટ થિંક અબાઉટ ઇટ. સ્ટોપ. કોઈને આવીને કહી ગયું કે ભાઈ રસ્તા ઉપર એક્સિડન્ટ થયું છે, સ્ટોપ. couple of seconds, don't think about it. Pause. ગતિ ઝીરો કરી નાખો. બની શકે કે એ ગતિ ઝીરોમાં જે અંદરથી ખીલશે એ રાઈટ ઇન્ટેલિજન્સ ખીલશે કે શું કરવાનું એક્સિડન્ટમાં. બાકી લોજિકલ માઇન્ડ કહેશે કે આ કરજો. એટલે ધ આર્ટ ઓફ કમિંગ ટુ ઝીરો ઇઝ કુંભકની. એટલે સાયકિક કુંભક વારી ઘડીએ પ્રેક્ટિસ કરજો. મારો ઉઘરાણી વાળો આવી ગયો, એની પાસેથી હું માંગુ છું 5 સેકન્ડ ગતિ ઝીરો કરી નાખો. નો થોટ. સાસુ આવી ગઈ, હવે સાસુ હમણાં જેમ તેમ બોલવા માંડશે, 5 સેકન્ડ ગતિ ઝીરો કરી નાખો. કોઈ વિચાર આગળ જવા જ નહીં દેતા. તો એક સ્પેસ બનશે અંદર, ખાલી જગ્યા બનશે. અને જ્યાં ખાલી જગ્યા જ્યાં બને છે ત્યાં એને ભરવા માટે સિદ્ધિ આવીને ભરી જાય છે. એ સિદ્ધિનું અવતરણ થાય છે ખાલી જગ્યાની. ગતે ગતે પરમ ગતે પરસમ ગતે ઓ બોધિસ્વા. બુદ્ધ એના બોધિસત્વને કહે છે, ગો, ગોન, કમ્પ્લીટલી ગોન ઓ બોધિસ્વા. થિંકિંગ, ફીલિંગ,
સેન્સિંગ ગોન, કમ્પ્લીટલી ગોન, કમ્પ્લીટ ગોન. ઓ બોધિસ્વા, એમ્પ્ટી, ઝીરો, નથિંગ ઇઝ લેફ્ટ. એને નિર્વાણ કે. ગતે એટલે ગોન, ગતિ નથી, ગોન. ગતે ગતે, પરમ ગતે, પરસમ ગતે. ગોન, ગોન, કમ્પ્લીટલી ગોન, પરસમ ગતે. ઓ બોધિસ્વાહા. એવી સ્થિતિએ પહોંચ જ્યાં કોઈ ગતિ નથી. એ કુંભકની સ્થિતિ નથી. નથી લય, નથી પ્રલય, નથી શિયાળો, નથી ઉનાળો, નથી ભરતી, નથી ઓટ. એવી જગ્યાએ પહોંચ જ્યાં કોઈ ગતિ નથી. એ કુંભકની સ્થિતિ છે. એ કુંભકની સ્થિતિ છે. અને એ કુંભક એક વખત ઓળખાઈ ગયો અંદર, પછી જીવનમાં હર ક્ષણે અંદરના શાંતિની અંદર સમાઈ ગયો. કોઈ કે ગાળ આપી, અંદરના શાંતિની અંદર સમાઈ ગયો. કંઈક સમાચાર આવ્યા, અંદરના શાંતિની અંદર સમાઈ ગયો. એવી એક જગ્યા છે અંદર, there is no nothing, no movement at all. આવું કંઈક જો મળી જાય આપણને, કુંભક લાગી જાય, બાકી કુંભકર્ણ બની જાય. 6 મહિના સુઈ જાય ને 6 મહિના. બોલો. ઓ તમે જરા પોઝ કરો, ઝીરો ગતિમાં આવી જાઓ. તમે બોલો એટલે તો. હા બોલો બોલો. ના ના, તમે ઘણા બધા પ્રશ્ન એક સાથે પૂછી લીધા. એટલે શું તમારો પ્રશ્ન છે? હા, કઈ ગોલ્ડ નગેટ? નહીં, ગોલ્ડ નગેટ શું છે? ગોલ્ડ નગેટ શું છે કે શ્વાસની અંદર વેન વી બ્રીધ ઇન, કેટલું ઓક્સિજન, કેટલું ઓક્સિજન ઇનકમિંગ બ્રેથમાં, કેટલું ઓક્સિજન? હા, 21%. અને આઉટગોઈંગ બ્રેથમાં કેટલું ઓક્સિજન? 16%. 5% ઓક્સિજન શરીરે એના કામ માટે લઈ લીધું. બર્નિંગ ઓફ ફૂડ, કમ્બસ્શન જેને કે. હા, રાઈટ. તો જ્યારે હવે એક શ્વાસ કેટલા સેકન્ડનો? તે 5 સેકન્ડનો આપણે હમણાં ગણીએ. 5 સેકન્ડનો આપણે કેટલા સેકન્ડ રોકીએ છીએ? 40 સેકન્ડ. 40 સેકન્ડ, રાઈટ. એટલે પહેલા 5 સેકન્ડમાં કેટલું થયું? તમે 2 મિનિટ રોકો છો? એ તો પછી તમારો પ્રશ્ન મારે વિચારવો પડે. બે મિનિટ તમે ને 2 મિનિટ તમે શ્વાસ બહાર રોકો છો? નહીં, તમે શેલો બ્રીધિંગ નથી કરતા. એ સમજી ગયો. ઓકે, તો હવે 2 મિનિટ આપણે ગણીએ. હવે શું કરશો? હા, એટલે એ જ પેલા 40 સેકન્ડનો તો ઇફેક્ટ કરીએ. પેલા 40 સેકન્ડનો તો ઇફેક્ટ કરીએ. 5 સેકન્ડનો એક શ્વાસ, તો 5 સેકન્ડ પછી કેટલું?
એક મિનિટ પહેલા આખી વાત એમની સાંભળી લઈએ, પછી પાછો તમારો પ્રશ્ન. 21% ઓક્સિજન અંદર આવ્યું, હા, સે 0.2% કાર્બન ડાયોક્સાઇડ હતું, તો બહાર ગયું તો એ ઓક્સિજન ઓછું થયું તો શું વધ્યું? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ. હવે 10 સેકન્ડ રોક્યું તો કેટલું ઓક્સિજન ને કેટલું કાર્બન ડાયોક્સાઇડ? એક્ઝેક્ટલી, એટલે 11 ઓક્સિજન થઈ ગયું અને 10 કાર્બન ડાયોક્સાઇડ થયું કે નહીં? હવે 15 સેકન્ડ રોક્યું તો 5 ઓક્સિજન થઈ ગયું અને 15 કાર્બન ડાયોક્સાઇડ થઈ ગયું. 20 સેકન્ડ રોક્યું, 0 ઓક્સિજન થઈ ગયું, કાર્બન ડાયોક્સાઇડ કેટલું થયું? 20. રાઈટ, એટલે હર રાઉન્ડ ની અંદર કાર્બન ડાયોક્સાઇડ વધતું જાય છે, કારણ કે હું શ્વાસ લેતો નથી. ઓક્સિજન શરીર ખાઈ જાય છે એના પોતાના શું કહેવાય મેન્ટેનન્સ માટે. રાઈટ, હવે એક પોઈન્ટે કાર્બન ડાયોક્સાઇડ નું લેવલ એટલું બધું વધી જાય છે જેને એ 40 સેકન્ડ કહે છે, પણ તમે 2 મિનિટ કરો છો. 2 મિનિટ વિથ ચોકિંગ કરો છો કે 2 મિનિટ વિધાઉટ ચોકિંગ? વિથ ચોકિંગ. ઓકે, બઢિયા. આ સમજાય છે? એટલે તમારી અંદર શું વધી જાય છે? શું? કાર્બન ડાયોક્સાઇડ વધી. એ સ્થિતિની અંદર બધાય વિચારો શાંત થઈ જાય. રાઈટ, બધી બ્લડ પ્રેશર ડાઉન થઈ જાય. જો ગોલ્ડ નગેટ એક્ઝેક્ટ થાય એટ ધ પોઈન્ટ ઓફ રિલીઝ ઓફ ગોલ્ડ નગેટ, બ્લડ પ્રેશર કેટલું હોય? 0. 0. પકડાય છે? કારણ કે કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો એટલો બધો અંદર વધી ગયો છે. વધી ગયો છે. પછી આપણે છીછલા શ્વાસ લઈએ છીએ અને છીછલા શ્વાસમાં એ કાર્બન ડાયોક્સાઇડનો લેવલ સ્થિર રહે એટલું જ ઓક્સિજન આપણે લઈએ છીએ. સેજ પણ ફેરફાર થવો ન જોઈએ. થિંકિંગ સસ્પેન્શનમાં આવી જાય, ફિલિંગ સસ્પેન્શનમાં આવી જાય, મૂવિંગ સસ્પેન્શનમાં આવી જાય, સેન્સિંગ પણ સસ્પેન્શનમાં આવી જાય, અંદર ટોટલી 0, જેને આપણે અત્યારે વાત થઈ કુંભકની, બીકોઝ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. રાઈટ, અને એ સ્થિતિની અંદર કદાચ જો આપણે છીછલા શ્વાસ લઈએ છીએ પણ કદાચ એ સ્થિતિની અંદર કંઈ પણ સંકલ્પ કરીએ કે કંઈ પણ કરીએ તો એનું પાવર એકદમ વધી જાય છે. આવી કંઈક વાત છે. છતાંય 2 મિનિટ સુધી હું નથી પહોંચ્યો એટલે મને ખબર નથી. રાઈટ, પણ અમુક લોકો 3 મિનિટ સુધી પહોંચી ગયા છે. રાઈટ, અને 3 મિનિટ 12 શ્વાસ રોકે છે. બોલો. લઈને રોકવાનું એને કીધું જ નથી. હમણાં નહીં કરતા હનિયા થઈ જશે, પછી કરશું. હમણાં નહીં કરતા હનિયા થઈ જશે તો વાંધો નહીં. ના ના, તમારી વાત સાચી. તમારી એવી રીતે શું કરો છો તમે અશ્વિની મુદ્રામાં? અશ્વિની મુદ્રામાં. અને અશ્વિની મુદ્રા પકડી રાખો છો કે મૂકો છો અને લેવો છો? કોન્સ્ટન્ટ પકડી રાખો છો? હા, હવે 10 મિનિટ કરો છો? દોઢ મિનિટ.
પછી આગળ કઈ પૂછવાનું છે અત્યારે જ પૂછી લ્યો ને એટલે બધું દાળ મેગી ઢોકળી થઈ જાય. હા? હા? શું? ના ના પત્તા નહીં. અત્યારે આમાં કઈ તમે પાછું વજ્ર એવું વિચારો છો એટલે વજ્રોલીને પૂછવાનું છે તમારે. અચ્છા તમે મને કયો, તમે અશ્વિની મુદ્રા આટલું કરો છો તો તમને શું ફરક લાગ્યો? મને અત્યાર સુધી સમજાતું હતું પણ તમે પૂછ્યું. મને વહેમ હતો કે અત્યાર સુધી હું સમજ. હું કરું છું, રોજ કરું છું. અશ્વિની મુદ્રા લગભગ 1000 રોજ કરું છું. અશ્વિની મુદ્રા જે છે એ ફોર્સ ઓફ ગ્રેવિટી સાથે કનેક્ટેડ છે. વજ્રોલી મુદ્રા જે છે એ વજ્ર નાડી સાથે કનેક્ટેડ છે. જે લોભ મારી અંદર છે, લોભ એ રોંગ યુઝ ઓફ ગ્રેવિટી છે. ગ્રેવિટી નેચરલ છે, ગુરુત્વાકર્ષણ નેચરલ છે. હું માં જાઉં છું અને એક વસ્તુ મને ખેંચે છે, રાઈટ, પણ એનો મને લોભ જાગે છે. એ વસ્તુ શું છે? ગ્રેવિટી. ગ્રેવિટી આકર્ષિત કરે છે. આ સમજાય છે? અને એ મૂલાધાર ચક્રની અંદર પડેલું છે. એટલે અશ્વિની મુદ્રા જે છે એ લોભમાંથી મુક્તિની મુદ્રા છે અને ફોર્સ ઓફ ગ્રેવિટી ઉપર કબજો કરી લેવાની એક આપણા હાથમાં ગ્રેવિટીનો ફોર્સ આવી જાય છે. બહુ જ પાવરફુલ મુદ્રા છે. એટલે તમે કરો છો તો બહુ સારું છે, બહુ જ સારું છે. એવી એક સ્થિતિ બની જશે જો અશ્વિની મુદ્રા સરખી કરી લીધી કે કોઈ પણ દુનિયાનો વિષય તમને હવે હિપ્નોટાઇઝ નહીં કરી શકે. કારણ કે તમે એવા અંદરના ગ્રેવિટીના કિલ્લાની અંદર આવી ગયા. ગ્રેવિટીની શક્તિ એવું તમારા હાથમાં તમે એને શું કહેવાય કબજો કરી લીધો કે કોઈ પણ વસ્તુ ફરીથી હવે તમને ખેંચી શકે એમ નથી. તમારા હાથમાં છે. અને જ્યારે ગ્રેવિટી તમારા હાથમાં છે, હાઈએસ્ટ વસ્તુ તમારા હાથમાં છે, કારણ કે એ ગ્રેવિટીમાંથી બ્લેક હોલ બને છે. હવે અંદર કોઈ પણ વિચાર, કોઈ પણ તરંગ, બહારથી આવતું કોઈ પણ વસ્તુ એ અંદર સમાઈ જશે. એ કંઈ પણ આપણને હેરાન કરી શકશે નહીં. એટલે અશ્વિની મુદ્રા અદ્ભુત મુદ્રા છે. શ્વ એટલે ટાઈમ, અશ્વ એટલે ફ્રીડમ ફ્રોમ ટાઈમ. ઘણી જાતના ટાઈમ છે. બાયોલોજીકલ ટાઈમ, સાયકોલોજીકલ ટાઈમ, ઓર્ગેનિક ટાઈમ, મેન મેડ ટાઈમ. આ બધા ટાઈમની અંદર નો જે રહસ્ય છે એ સમજવું હોય તો કઈ મુદ્રા કરવી પડે? અશ્વિની મુદ્રા. બહુ જ પાવરફુલ મુદ્રા છે. એટલે પ્રણામ કરું તમને. અશ્વિની મુદ્રા જો રોજ કરતા હોય
વેરી વેરી પાવરફુલ. અશ્વિની મુદ્રાના તાવડિયાજીએ બે પાર્ટ કર્યા છે, ફિઝિકલ અને સાયકિક. હું બેઠો હું આમ સાયકિક મુદ્રા, નો ફિઝિકલ મૂવમેન્ટ એટ ઓલ, કોઈ પણ ફિઝિકલ મૂવમેન્ટ નહીં, સાયકિક. બસ વિચાર્યું અને અશ્વિની મુદ્રા થઈ ગઈ, પણ ત્યાંના મસલ્સ રિલેક્સ છે, કંઈ પણ થયું નથી. એ સાયકિક એટલે પહેલું એનું લેવલ છે ફિઝિકલ, સેકન્ડ લેવલ છે સાયકિક. અને જ્યારે સાયકિક મુદ્રા છે તમારે, ત્યારે દુનિયાની કોઈ પણ શક્તિ તમને હેરાન કરી શકે એમ નથી. પતી ગઈ. સમજાય છે? બહુ જ પાવરફુલ મુદ્રા છે. ઘણા વર્ષોથી હું ડેલી 1000 કરું છું, 1000 પર ડે. અતિશય પાવરફુલ. સેકન્ડ એમને જે શીખડાયું એ વજ્રોલી મુદ્રા. જે હું થાકી ગયો તો મારો બધો થાક તમે ઉતારી દીધો બધો. હા, હું હાથ સાચે વિચારતો હતો કે આ ક્વેશ્ચન આન્સર માંથી છટકવું કેમ. આ સુષુમ્ના નાડી, સુષુમ્ના નાડીના આઉટર જે પાર્ટ છે, જે પ્લાસ્ટિક કવરિંગ છે વાયર ઉપર, ધ પ્લાસ્ટિક કવરિંગ ઓવર ધ વાયર, એને વજ્ર નાડી કહેવામાં. અંદર જે વાયરનું મેઇન જે જથ્થો છે એને સુષુમ્ના કહેવામાં. The core is called as સુષુમ્ના. અને કોરની વચ્ચે જે એકદમ ફાઇન એક દોરીથી એ ઝીણી, એકદમ શું કહેવાય, પતલી પણ સખત ચમકતું જે નાડી છે એ વેરી વેરી થિન, અનબિલીવેબલી થિન, એ જે નાડી છે એને ચિત્રીની કહેવામાં. એ સ્પેકલ્ડ છે. લેપિસ લઝુલી કોઈ જોયું છે? લેપિસ લઝુલી એને ગુજરાતી જરા ગૂગલ કર દે. વૈદુર્ય મણી. વૈદુર્ય મણી બ્લુ કલરનો પથ્થર છે, બ્લુ કલરનો પથ્થર છે, પણ એની અંદર સોનાના ટપકા હોય છે, સોનાના ટપકા હોય છે. આપણા શાસ્ત્રની અંદર આ પથ્થરનો અતિશય મહત્વ છે. રાઈટ? એટલે ઇટ ઇઝ સ્પેકલ્ડ, એને શું કહે, સોનાના ટપકાથી ચિતરેલું છે. છંટકાવ કરેલો. હા, રાઈટ, એ ચિત્રીની આ પ્રકાશથી ચિતરેલું છે. એટલે એ નાડી આમ છે દોરી, પણ પ્રકાશના, એટલે એને ચિત્રીની કહેવામાં આવે છે. એ ચિત્રીની જ્યારે ફ્રોમ ધ બેકબોર્ડ આ જગ્યામાં, જેને તાલુકા કહેવામાં આવે છે, તાલુકા કહેવામાં આવે છે, એ ત્યાં એના બે ભાગ થઈ ગયા. અને એક ભાગ અહીંયા અજના ચક્રમાંથી બ્રહ્મરંધ્રને પ્રવેશ કરે છે, અને એક ભાગ અહીંયા પાછળથી તાલુકામાંથી બ્રહ્મરંધ્રને પ્રવેશ કરે. બ્રહ્મરંધ્ર એટલે ધ સેન્ટ્રલ બ્રેઇન કેવિટી.
એ ભ્રમરંધ્રની અંદર બે ચક્ર છે, ધ બિંદુ એન્ડ સહસ્ત્ર. ધ બિંદુ એન્ડ સહસ્ત્ર. આ તમે મને ધંધે લગાડી દીધો. સાવ મારે આજે આરામ ધંધે લગાડી. મનુષ્યની અંદર આ બધું સુષુપ્ત છે. ખાલી આ મહાન પડ જેને વજ્ર નાડી કહેવામાં આવે છે એ એક્ટિવ છે મનુષ્યમાં. એટલે વજ્ર નાડીની જે શક્તિ છે એ શક્તિ ઇઝ ટુ કંટ્રોલ ઓલ ધ પિરિયોડિકલ એક્શન્સ ઓફ લાઈફ. આ સમજાય છે? ધ લો ઓફ ધ પેન્ડ્યુલમ. બધું પીરિયડમાં ચાલે. અત્યારે સુખી છું પણ ક્યારે દુઃખ આવશે ખબર નથી. એની લીધે છે. એવરીથિંગ મૂવ્સ ઇન સાયકલ્સ. એટલે આપણા લાઈફનો ટોટલ કંટ્રોલ કોના હાથમાં છે? વજ્રનાડી. વજ્રનાડી. એ વજ્રનાડી ઉપર જો આપણે કંટ્રોલ કરી શકીએ તો ફ્રીડમ ફ્રોમ ઓપોઝિટ્સ મળે છે. સુષુમ્નાની અંદર કોઈ પણ ઓપોઝિટ નથી. સુષુમ્નાની અંદર પ્રવેશ કરવા માટેની જે ટિકિટ છે, જે બસમાં તમે ટિકિટ કાપો, એ ફ્રીડમ ફ્રોમ ઓપોઝિટ્સ છે. તો અશ્વિની મુદ્રામાં સતની શક્તિ છે. સત એટલે ગ્રેવિટી, સ્થિતિ. અશ્વિની મુદ્રામાં ફ્રીડમ ફ્રોમ. વજ્રોલી મુદ્રામાં ફ્રીડમ ફ્રોમ ઓપોઝિટ્સ છે. ફ્રીડમ ફ્રોમ ઓપોઝિટ્સ છે. અને એ ફ્રીડમ ફ્રોમ ઓપોઝિટ્સ જ્યારે મળે છે ત્યારે ગતિ વચ્ચે, જે પેન્ડ્યુલમની ગતિ વચ્ચે જે છે એ ભલે ફૂલ સ્પીડમાં છે છતાંય ગતિ લગભગ ઝીરો છે, કારણ કે ચેન્જ ઓફ ડાયરેક્શન. તમે અહીંથી ઉપર ચડી શકો છો. બહુ મિસ્ટીરિયસ છે. એટલે વજ્રનાડી, વજ્રોલી મુદ્રા તમે કરતા હોય તો એ અદ્ભુત વસ્તુ છે. અદ્ભુત વસ્તુ છે. હવે આગળ નહીં બધું આ સમજાવું. આ બધી કોમ્પ્લિકેટેડ વાતો છે. મૃત્યુ વખતે જીવ જે શરીર છોડી અને બહાર જાય છે એ વજ્રના તમંચા ઉપર, તમંચા right, on the bow of the vajranadi the soul leaves the body. The soul leaves the body. એટલે મૃત્યુની ઘડીએ અંદર એકદમ ખેંચાણ લાગે. આમ બધું ખેંચાય છે. એ વજ્રનાડી ખેંચાય છે અને જીવ બહાર ફેંકાય છે. એટલે મૃત્યુ ઉપર જો થોડો જો વિજય મેળવવો હોય તો વજ્રોલી મુદ્રા બિંદુ ચક્ર છે. એની અંદર મારો ભગવાન બેઠો છે, બિંદુ ચક્ર. અને એ આ વજ્ર નાડી સાથે કનેક્ટેડ છે. જ્યારે આપણે સેક્સમાં ઉતરીએ છીએ અને સેક્સ વખતે જે ઓર્ગેઝમ થાય છે, રાઈટ, એ જે ઓર્ગેઝમ વખતે એ જે આનંદ ક્યાંથી આવે છે, ઓર્ગેઝમની આનંદ ક્યાંથી આવે છે? એ વખતે એ બિંદુ ચક્ર જે વાઇબ્રેટ થાય છે એ ડિવાઇન આનંદ છે, દિવ્ય આનંદ છે, જે સેક્સમાં જે આનંદ આવે છે. કારણ કે એ બિંદુ ચક્ર
અને આપણને એ આનંદના જે વાઇબ્રેશન્સ જે છે એ ચક્રમાંથી થઈને વજ્રનાળીમાંથી થઈ અને આપણને પહોંચે છે અને આપણને લાગે છે કે ખૂબ આનંદ આવી ગયો સેક્સની અંદર. આ પકડાય છે આ પોઈન્ટ તમને? હવે જો વજ્રનાળી ઉપર આપણને કંટ્રોલ મળતો જાય, રાઈટ, અને એ વજ્રનાળીને આપણે દબાવતા જાય જે ટ્રોલી મુદ્રામાં કરીએ છીએ, તો ધીમે ધીમે ઇલેક્ટ્રિક કરંટ ક્યાં જાય? બિંદુ ચક્ર સુધી. બિંદુ ચક્ર સુધી. એટલે હું અહીંયા બેઠો અને વજ્રનાળીને દબાવતો જાઉં, કરંટ ઉપર ચડતું જાય અને એ મારા કઈ જગ્યાએ પહોંચે? એ બિંદુ ચક્ર. અને એ બિંદુ ચક્ર વાઇબ્રેટ થાય. મને એમ લાગે કે સેક્સનો આનંદ મેં લૂંટી લીધો. આ તાંત્રિક પ્રયોગ છે, આ સાધનાનો પ્રયોગ નથી. રાઈટ? પણ જે લોકો બ્રહ્મચર્ય પ્રેક્ટિસ કરે છે એની માટે અતિશય પાવરફુલ પ્રયોગ છે. કારણ કે જેવો એ થાય છે આપણા લાઈફમાંથી ઓલ થિંકિંગ ઓફ સેક્સ એ ક્ષણે ગાયબ થઈ જાય છે. સેક્સ એની લોંગર આપણા હાથમાં છે. જ્યારે પણ એ સેક્સની શું કહેવાય ઓર્ગેઝમનો આપણને આનંદ લૂંટવો હોય તો આ ક્ષણમાં હું લૂંટીશ. એમાં વિચાર શું કરવાનો સેક્સ? એટલે એ વજ્રનાળીને આપણે જગાડતા જાય અને જે જગ્યાએ ભગવાન બેઠો છે ત્યાં સુધી આપણે એ ઇમ્પલ્સને પહોંચાડી દઈએ. એ વજ્રનાળી છે. બહુ પાવરફુલ પ્રેક્ટિસીસ છે બંને. પાછા તાવડે હજી કીધું છે ફિઝિકલ પ્રેક્ટિસ અને સાયકિક પ્રેક્ટિસ. અદ્ભુત પ્રેક્ટિસીસ છે. રાઈટ? તમે જુવાન બની જશો ફરીથી. તમારું ડીએનએ બદલાઈ જશે. કોઈના પીરિયડ્સ ખલાસ થઈ ગયા હશે તો એ પીરિયડ્સ પાછા આવશે. યુ બીકમ અ યંગ ગર્લ અગેન. જેમ નવી બે કપલ સેક્સનો આનંદ લૂંટી રહ્યા છે એવી રીતે તમે સેક્સનો આનંદ ગમે એ ક્ષણ લૂંટી શકશો. કારણ કે વજ્રનાળી ઉપર તમને કંટ્રોલ આવ્યો. અને એટલો જો કંટ્રોલ સરખો આવી ગયો તો મૃત્યુ વખતે તમે મૃત્યુને કહી શકો, એ વેઇટ ફોર 5 મિનિટ્સ, ઉભો રહેજે ભાઈ. કારણ કે તમે વજ્રનાળી છોડો તો એ જીવને બહાર મોકલી શકે. તમારા હાથમાં છે વજ્રનાળી. તમે જે તમે વિચારશો એ ક્ષણે થઈ જશે. નો ટાઈમ ગેપ. પકડાય છે? એટલું બધું પાવરફુલ વસ્તુ છે વજ્રોલી મુદ્રા. હવે હું પૂરું કરું ને બેન? પૂરું કરું? હા હા બોલો ને. શું બોલો? હું પૂરું જ કરતો હતો. પૂરું કરો એમ કહો ને? હા બસ. થેન્ક યુ. ના નથી બોલાતું હવે બેન. કહેવાનો મતલબ શું છે કે જે જગ્યાએ યોગાનંદજી રહ્યા, યોગાનંદ પરમહંસ, નામ સાંભળ્યું છે? યોગાનંદ પરમહંસ. એટલે મારી બહુ એમની ગીતા વાંચેલી ત્યારે મને બહુ આનંદ થયો હતો. એટલે ગીતા વાંચી એટલે ઈચ્છા હતી કે કઈ જગ્યાએ એને આ ગીતા લખી. તો લોસ એન્જલિસ ડાઉનટાઉનથી 6 કિલોમીટર દૂર છે માઉન્ટ વોશિંગ્ટન. અને ત્યાં એ છેલ્લા યોગાનંદજી. અને યોગાનંદજી તો યોગના પરમ માસ્ટર હતા. એની માટે તો આ બધું ખેલ હતું. અશ્વિની કયો કે વજ્રોલી કયો, ઇટ વોઝ ચાઇલ્ડ્સ પ્લે ફોર હિમ. એટલે એ જગ્યાએ ગયો તો એ કે તમે એના બેડરૂમમાં પણ જઈ શકો અને ત્યાં મેડિટેશન કરો.
એટલે અમને ઘણી વાર મેડિટેશન કરવા દીધા યોગાનંદજીના બેડરૂમમાં. અને પછી ઉઠ્યા ત્યાંથી તો 3 નારિયેલ પડેલા હતા. એ પૂછ્યું, આ 3 નારિયેલ શું છે? હવે યોગાનંદજી જ્યારે એનું મૃત્યુ થવાનું હતું એની અડધી કલાક પહેલા 2-3 શિષ્ય સાથે બેઠા હતા. એનું મૃત્યુ બોલ્ટિમોર હોટેલમાં થયું હતું, ડાઉનટાઉન લોસ એન્જલિસમાં. આઈ થિંક રવિ મારી સાથે હતો, તું મારી આપણે પહેલી વખત સાથે હતો. અને એ કે આ વાર્તા છે આ નારિયેલની પાછળ, કે એ બેઠા હતા શિષ્ય સાથે અને એને કીધું મને નારિયેલ પાણી પીવાની બહુ ઈચ્છા છે. હવે 1952 અંદર લોસ એન્જલિસની અંદર નારિયેલ પાણી ક્યાંથી લે આવું? આમ એ તો કંઈક ફેરી ટેલ જેવી વાત છે કે તમે કોઈક આયામમાંથી કંઈક અદ્રશ્યમાંથી નારિયેલ પાણી લે આવો. તો એને કીધું નારિયેલ પાણી પીવાની ઈચ્છા છે, પછી બસ પતી ગયું. ત્યાં નીચેથી ઉપર કોઈ આવ્યું કે ઇન્ડિયાથી પાર્સલ આવ્યું છે. ઇન્ડિયાથી પાર્સલ ખોલ્યું તો 4 નીલા નારિયેલ હતા. અડધી કલાક મૃત્યુ પહેલા એ નારિયેલ એક પીધું ને બાકીના 3 નારિયેળ એમને ત્યાં રાખેલા છે. આ વજ્રો તમે અહીંયા ઈચ્છા કરી, સામે કુદરતે ધરી દીધું તમને. જો વજ્રોલી મુદ્રા ઉપર તમને શું કહેવાય, પણ ફ્રીડમ ફ્રોમ ઓપોઝિટ્સ. હવે કોઈ ઈચ્છા રહી નથી. હવે નારિયેલની ઈચ્છા તો ઠીક ચાલે, પૂરું કરીએ. થેન્ક યુ. હા 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 હા. તમે બંનેમાં પ્રેક્ટિસ કરો, બંનેમાં પ્રેક્ટિસ કરો. અને એક્ઝેલી ન કરતા હોય અને ઇન્હેલ પણ ન કરતા હોય ત્યારે એકદમ સ્પીડમાં વજ્રોલી પ્રેક્ટિસ કરો. બહુ જ અતિશય ફાસ્ટ સ્પીડમાં કરો, જેટલું વેગ પકડી શકો એટલું. તમે શ્વાસ ઉપર ધ્યાન ન આપો, તમે સ્પીડ ઉપર ધ્યાન આપો. 1 સેકન્ડમાં હું કેટલા કરી શકું, બસ તો તમને એની ઓલી મળશે. ભલે તાવડિયાજીએ લીધું, શ્વાસ લેતી વખતે શ્વાસ કાઢતી વખતે એને નહીં કરો. એનું મારું સ્પીડ કેટલું હું કરી શકું એ કરો વજ્રોલી. ના, તમે ઓલરેડી કરો છો. મારે તો ન છૂટકે કરવા પડ્યા. મારે કરવાના તો હું આળસુ માણસ છું, રાઈટ. ન છૂટકે કરવા પડ્યા, મેડિકલ કન્ડિશનના લીધે કરવા પડ્યા. પછી એ માસ્ટરી આવી ગઈ, એટલે રોગ છે યોગ બની ગયો. એવી વાત છે બધી. હા, શું મેં કીધું ને, જુવાન થઈ જશો તમે. હા, તો બહાદુરસિંહ કહે છે કે આદુનો રસ પીઓ તો વાળ કાળા થઈ જાય. તો અશ્વિની મુદ્રા કરવાની જરૂર નથી. આદુનો રસ પીઓ ને તો વાળ કાળા, પછી અશ્વિનીની જરૂર જ નહીં ને. આવશે જ, આવશે જ, આવશે જ, આવશે જ. એની જ મને દુઃખ છે કે આવતા જન્મ તમે તો હશો જ. કદાચ મારો જીવ સાવ મોક્ષ પામી જાય ને, પણ તમારાથી તો મુક્તિ નહીં મળે. આપણે 200 જન્મ તો હજી સાથે છે, ચિંતા નહીં કરતા. ચિંતા કોઈની કરશું અને વજ્રોલી અને સુષુમ્ના એવા પ્રવેશ કરશું. હા, એ ચમકતી નાડી જ્યારે 2 ભાગ થઈ જાય છે, એ જે 2 ભાગ છે એને બ્રહ્મ નાડી કહેવામાં આવે છે. લખતા ભૂલી ગયો.
તો પછી કોઈક વાર વાત કરશું. એને એ સિલ્વર કોર્ડને અનાહત નાદ સાથે કનેક્શન છે. એટલે આપણે આહત ઓમકારમાંથી અનાહત ઓમકારમાં પહોંચીએ ને ત્યારે એ સિલ્વર કોર્ડ જાગૃત થઈ જાય. હા, ચાલ પૂરું કરીએ હવે, તો બહુ થઈ ગયું આ તો. ચલો.